जय श्री कृष्ण स्टूडेंट्स। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। આજે આપણે સ્વાધ્યાય 6ના દાખલા શરૂ કરીએ છીએ, જેમાં આપણે દાખલા નંબર 3થી શરૂ કરીશું. પહેલો બીજો એ તમને આવડે એવો છે, બરાબર. હવે અહીંયા એવું કીધું છે કે એક સમદ્વિભુજ ત્રિકોણના સમદ્વિભુજ ત્રિકોણ, આપણે રકમ વાંચતા જઈએ ને એ પ્રમાણે અહીંયા પ્રક્રિયા કરતા જઈએ એટલે આપણો ટાઈમ ઓછો બગડે. તો તમને એક સમદ્વિભુજ ત્રિકોણ આપેલો છે, એ ત્રિકોણને આપણે નામ આપીશું ત્રિકોણ એબીસી. એ, બી અને સી. હવે આગળ રકમમાં એવું કહે છે કે આ ત્રિકોણના અચળ આધારનું માપ બી છે. આધાર એટલે શું કે ભાઈ આ જે ત્રિકોણ એને અહીંયાથી જે આપણે લંબ દોરેલો છે એ લંબ જે રેખાખંડને છેદે છે એટલે કે રેખાખંડ બીસી, એને અહીંયા આપણે આધાર કહીશું. તો આ જે રેખાખંડ બીસી છે એનું માપ સ્મોલ બી તમને આપેલું છે, બરાબર. કોઈ પણ ત્રિકોણ હોય તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર. તો આ રેખાખંડ બીસી એનો પાયો કહેવાય ને અહીંથી આ જે રેખાખંડ છે એને એનો વેધ કહેવાશે. તો આ જે વેધ છે એ રેખાખંડ બીસીને જ્યાં ટચ કરે એ બિંદુને આપણે બિંદુ એલ કહીશું. ચાલો, હવે અહીંયા એવું કીધું છે કે તેની બે સમાન લંબાઈની બાજુના માપ 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી ઘટે છે. એટલે કે ત્રિકોણમાં બે સમાન લંબાઈની બાજુ આપેલી છે. આપણે ધારી લઈએ કે એ બે બાજુ રેખાખંડ એબી અને રેખાખંડ એસી છે અને એના માપ એક્સ છે, બરાબર. સમાન છે એટલે કે એક્સ છે. જ્યારે ત્રિકોણની બે સમાન બાજુના માપ આધારના માપ જેટલા થાય, એટલે કે આ બંનેનું માપ એટલે કે એક્સ બરાબર બી થાય. અહીંયા એવું કહેવા માંગે છે કે એક્સ બરાબર બી થાય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટે. ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણના ક્ષેત્રફળનો સિમ્બોલ છે એ કેટલી ઝડપથી ઘટે એટલે કે એની ઝડપ માં ફેરફાર થશે. તો ઝડપ એટલે શું, બરાબર. સમય, ઝડપ મીન્સ કે આપણે સમયને સાપેક્ષે ઝડપમાં ફેરફાર થાય એટલે અહીંયા જે ક્ષેત્રફળ છે એ થશે dA/dt. એટલે કે અહીંયા આપણને dA/dt શોધવાનું કીધેલું છે, બરાબર. ચાલો તો આપણે જોઈએ કે dA/dt બરાબર કેટલા આવે છે. તો જે આપેલું છે એ પહેલાં લખી લઈએ કે ધારો કે આપેલ સમદ્વિબાજુ ત્રિકોણ, એ કયો ત્રિકોણ છે? એ ત્રિકોણ એબીસી છે. આપણે ત્રિકોણને એબીસી નામ આપ્યું. સમાન બાજુ, આ ધારો કે વારંવાર લખવાની જરૂર નથી. અહીં સમાન બાજુ એબી બરાબર બીસી બરાબર એક્સ છે. આધાર છે રેખાખંડ બીસી, આપણે આકૃતિમાંથી જોઈને લખવાનું છે, જેનું માપ સ્મોલ બી તમને આપેલ છે આધાર, બરાબર. સ્મોલ બી, અને શું કીધું છે કે અચળ આધાર છે. એટલે કે અહીંયા જે બીસી બરાબર બી છે એ બી બરાબર અચળ થશે, અચળ. ચાલો હવે જુઓ, બિંદુ એમાંથી રેખાખંડ બીસી પર લંબ છે, બરાબર. તો એ જે લંબ છે એને આપણે બીએલ કહીએ છીએ. એટલે બિંદુ એમાંથી બીસી પર દોરેલ લંબ એલ છે, બરાબર. તો
તો અહીં તમે એક વાત ધ્યાનમાં રાખો કે BC બરાબર સ્મોલ બી તમને માપ આપેલું છે કે BC બરાબર આમ એક રીતે જોવા જઈએ તો શું થાય, એ BL વત્તા LC થાય. BC બરાબર BL વત્તા LC એટલે અહીંયા BLનું માપ થશે B/2 અને ALનું માપ થશે B/2. તો જ આ આખો B બને, રાઈટ. અહીંયા જો તમે આ બેનો સરવાળો કરો તો 2B/2 2 કેન્સલ એટલે B અહીંયા પાછા આવી જાય. એટલે BC બરાબર BL વત્તા LC. ઓકે, ચલો હવે BL બરાબર શું થાય જુઓ. તો આ જે BL છે ફક્ત આપણે BLનું માપ આપણે નક્કી કરીએ તો BL બરાબર LC. જે BLનું માપ છે જે LCનું માપ છે એટલે અહીંયા BL બરાબર LC આપણે કહી શકીએ બરાબર થશે B/2. બરાબર, કેમ કે આ શું છે 1/2 BC છે માટે એટલે BL બરાબર LC બરાબર 1/2 BC. બંને BCના અડધા અડધા માપ છે એટલે અહીંયા BL બરાબર થશે 1/2 BC એટલે કે B/2. બરાબર, એટલે આ એક માપ આપણને આગળ કામમાં આવશે. ચાલો હવે આપણે કાટકોણ ત્રિકોણમાં અહીંયા આપણે શું શોધવાનું છે, એનું ક્ષેત્રફળ શોધવાનું છે. પણ ક્ષેત્રફળ શોધવા માટે 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર, એ એનું સૂત્ર છે. પણ એ એપ્લાય કરવા માટે આપણને પહેલાં ત્રિકોણની બાજુઓના માપ ખબર હોવા જોઈએ. આપણે ફક્ત અડધા ત્રિકોણની વાત કરીએ, બરાબર. તો કાટકોણ ત્રિકોણ માટે આપણે ALનું માપ શોધવું હોય તો કાટકોણ ત્રિકોણ પાયથાગોરસ પ્રમેય પરથી આપણે શોધી શકીશું. કેમ કે જુઓ ABનું માપ આપણે x ધારેલું છે, BL બરાબર B/2 એ પણ નક્કી થઈ ગયા, બાકી રહ્યું AL. માટે કાટકોણ ત્રિકોણ ALB માટે શું થશે સૂત્ર કે ભાઈ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગ. એટલે કર્ણ શું છે અહીંયા રેખાખંડ AB છે એટલે કે ABનો વર્ગ બરાબર શું થશે ALનો વર્ગ વત્તા BLનો વર્ગ. આપણને શું જોઈએ છે ALનો વર્ગ એટલે ALના વર્ગને આપણે કરતા બનાવીશું તો ABનો વર્ગ માઇનસ BLનો વર્ગ થશે. હવે AB માટે આપણે ધરેલા છે x એટલે xનો વર્ગ માઇનસ BLનો વર્ગ એટલે B/2 આખાનો વર્ગ અહીંયા થશે. બરાબર, માટે AL બરાબર અહીંયા આપણને મળશે વર્ગમૂળમાં x² માઇનસ B²/4. ચાલો હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર વાપરી શકીશું. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ચાલો તો અહીંયા લખીશું 1/2 એવા ને એવા પાયો શું છે, પાયો છે રેખાખંડ BC ગુણ્યા વેધ શું છે રેખાખંડ AL. તો અહીંયા 1/2 એવા ને એવા BCનું માપ શું છે જુઓ, BC બરાબર સ્મોલ b આપણને આપેલા છે એટલે અહીંયા લખી દો સ્મોલ b. અને ALનું માપ આ છે એ પણ અહીંયા લખી દઈએ √x² માઇનસ B²/4. બરાબર, તો આ આપણને મળી ગયો ત્રિકોણનું ક્ષેત્રફળ A. બરાબર, એના પરથી આપણને આજે મળ્યું. હવે આપણે એનું વિકલન કરીને આગળ ગણતરી કરીશું. ચાલો તો હવે જુઓ અહીંયા બીજી એક વસ્તુ શું કીધી છે કે જે બે બાજુ છે એ બે સમાન લંબાઈની બાજુના માપ 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે ઘટે છે. તો આનું વિકલન કરીને dx/dt બરાબર 3 બાજુના માપ 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે ઘટે એટલે કે અહીંયા આપેલું છે કે dx/dt બરાબર 3. આવું આપણને રકમમાં આપેલું છે. રકમમાં શું આપેલું છે, આનો અર્થ શું થયો કે dx/dt બરાબર 3 થાય છે. બે સમાન લંબાઈની બાજુના માપ 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે ઘટે એનો અર્થ એ થયો કે dx/dt બરાબર 3. બરાબર, તો હવે આપણે આનું વિકલન કરીશું. અને ઘટે અહીંયા શું કીધું છે ઘટે એટલે અહીંયા -3 આવશે એટલે dx/dt બરાબર -3 સેમી/સેકન્ડ. આ આપણને રકમમાં આપેલું છે જેનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. ચાલો તો એ બરાબર આપણને જે આપેલા છે ફરી એકવાર લખી દઈએ. તો હવે વિકલન કરતા હવે જુઓ કેવી રીતે ઘટે છે. જુઓ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે કે અહીંયા સમયને સાપેક્ષ ઘટે છે. સમયને સાપેક્ષ ઘટે એટલે ટીને સાપેક્ષ અહીંયા વિકલન થશે એટલે અહીંયા થશે
dA/dt બરાબર તમને કીધેલું છે કે બી અચળ છે, 1/2 તો અચળ છે, તો 1/2 b d/dt ઓફ સોરી dA/dt બરાબર અહીંયા d/dt ઓફ √x² - b²/4 થશે. ચાલો તો હવે તમે જુઓ, આને આપણે x ધારી લઈએ તો √x નું વિકલન થાય, આ અચળ એવા ને એવા √x નું વિકલન થાય 1/2 √x એટલે 1/2 √x² - b²/4. પછી જેને તમે x ધાર્યું એનું વિકલન એટલે d/dx ઓફ x² - b²/4. તો અહીંયા આવશે 1/2 b એવા ને એવા 1/2 √x² - b²/4 પણ એવા ને એવા, આનું વિકલન થશે 2x - b² એ અચળ છે બરાબર, એટલે -b² એવા ને એવા રહેશે. સોરી b² પણ અચળ છે અને 4 પણ અચળ જ છે ને છેદમાં, એટલે આ જે છે આ આખું અહીંયા 0 થઈ જશે બરાબર. અને બીજું તમે જુઓ કે અહીંયા 2 કેન્સલ થશે એટલે અહીંયા આપણને મળશે bx અપોન આ જે 2 છે તો રહેશે એટલે bx અપોન 2 ઇન્ટુ 1 મિનિટ જુઓ, d/dx ઓફ x² નું જ્યારે વિકલન થશે તો અહીંયા 2x બરાબર, ટીને સાપેક્ષ અહીંયા તો વિકલન થાય છે ને, તો x નું જ્યારે વિકલન થાય ત્યારે થશે 2x dx અપોન dt ઇન્ટુ આનું વિકલન અહીંયા 0 થશે બરાબર. તો અહીંયા bx અપોન 1/√x² - b²/4 અને x તો આગળ આવી ગયા, bx સાથે 2 અહીંયા આવ્યા, dx અપોન dt બરાબર અહીંયા લખાશે -3 બરાબર, જે આપણને રકમમાં આપેલું જ છે કે dx અપોન dt બરાબર -3 સેમી/સેકન્ડ એ રકમમાં આપેલ છે. માટે અહીંયા ખરેખર શું થશે જુઓ, અહીંયા આપણને મળ્યું બરાબર. હવે આનાથી વધારે આગળ વિકલન નહીં થાય. હવે આપણે આગળ જોઈએ કે હજુ આગળ આપણે શું કરી શકીએ. તો જુઓ 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે ઘટે છે એવું થાય ત્યારે જુઓ બરાબર, અહીંયા આપણે લખી દઈએ કે d/dt બરાબર dx/dt જ્યારે -3 થાય ત્યારે આ વસ્તુ આપણને મળી બરાબર. એટલે એ વસ્તુ તો આપણે અહીંયા એપ્લાય કરી. હવે શું કીધું છે કે બાજુના માપ બરાબર આધારના માપ થાય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એટલે કે જ્યારે x બરાબર b થાય ત્યારે ત્રિકોણના ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટશે એ આપણે શોધવાનું છે. એટલે જ્યારે x બરાબર b થાય ત્યારે ક્ષેત્રફળ dA/dt બરાબર જ્યાં જ્યાં x છે ત્યાં તે આપણે b લખીશું, તો b xની જગ્યા પર b છેદમાં 2 વર્ગમૂળમાં જ્યાં x² છે ત્યાં b એટલે b² - b²/4 અને અહીંયા -3 એની ઉપર આવશે બરાબર, મલ્ટીપ્લાય બાય -3 અહીંયા આવશે. તો જુઓ b² અપોન 2 -3 -3ને આપણે ચાલો ને હમણાં -3 જ રાખો. અહીંયા જુઓ વર્ગમૂળમાં શું થશે 4b² - b²/4 થશે બરાબર, એટલે અહીંયા થશે -3b²/2 આખાના છેદમાં 3b²/4. હજુ આપણે આનું સાદું રૂપ આપી શકીશું. તો જુઓ અહીંયા જે માઇનસ છે એને એવા ને એવા રાખો, જે 3 છે 3 એને √3 ઇન્ટુ √3 લખી શકાય, b² ને પણ b ઇન્ટુ b લખી શકાય અને છેદમાં 2 એવા ને એવા. જુઓ હવે વર્ગમૂળમાં જે છે એ વર્ગમૂળમાં જે √3 છે એને એવા ને એવા રાખો, √3 એવા ને એવા અને b²/4 એનું વર્ગમૂળ બહાર નીકળશે b/2 તરીકે બરાબર, એટલે √3 એવા ને એવા b/2. તો અહીંયા તો 2 ડાયરેક્ટ જ કેન્સલ થશે, √3 પણ કેન્સલ થશે, એક b અને આ b પણ કેન્સલ થશે, એટલે અહીંયા એવા -√3b સેન્ટીમીટરનો વર્ગ છેદમાં સેકન્ડ બરાબર. એટલે જ્યારે x બરાબર b થાય એટલે કે જ્યારે બે સમાન બાજુનું માપ આધારના માપ જેટલા થાય ત્યારે તે ત્રિકોણનું ક્ષેત્રફળ -√3
ઇન્ટુ બી સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે ક્ષેત્રફળ કોનું? ત્રિકોણનું. ત્રિકોણનું ક્ષેત્રફળ -√3 ઇન્ટુ બી સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે ઘટે છે. બરાબર. ક્યારે? એક્સ બરાબર બી થાય ત્યારે, એટલે કે બાજુના માપ બરાબર આધારનું જે માપ છે એ બંને સરખા થઈ જાય ને ત્યારે, એટલે કે 3 બાજુઓ જ્યારે સમાન થઈ જાય. બરાબર. સમદ્વિભુજ ત્રિકોણની જગ્યાએ જ્યારે આ સમબાજુ ત્રિકોણ થઈ જાય, સમબાજુ ત્રિકોણ, ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ -√3b સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડના દરે ઘટે છે. સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે ઘટે. ઓકે, ચાલો હવે આપણે પછીનો દાખલો કરીશું. તો પછીના દાખલામાં તમને રકમ આપેલી છે, દાખલા નંબર 5. ધ્યાનથી જોજો. ચાલો, અહીંયા તમને આપેલું છે y બરાબર a sin થીટા માઇનસ a થીટા cos થીટા અને x બરાબર a cos થીટા પ્લસ a થીટા ઇન્ટુ sin થીટા. તો જ્યારે આવું પ્રચલનું સમીકરણ તમને આપેલું હોય, મારી બોલ પેન ઓકે, તો આવા પ્રચલ સમીકરણવાળા વક્રનો જે થીટા છે, એટલે કે જે ખૂણો છે, એ થીટા બિંદુ આગળનો અભિલંબ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલો છે. સાબિત કરો. ચાલો, હવે અહીંયા તમે એક વાત તો સમજી ગયા હશો કે અહીંયા તમારે dy/dx શોધવું હોય તો તમારે સૌથી પહેલાં dy/d અને dx/d શોધવા પડશે. બરાબર. આટલું કરવું પડશે. પછી બીજું શું છે કે પ્રચલ સમીકરણ છે અને થીટા બિંદુ આગળનો અભિલંબ. કોઈ એક બિંદુ તમને શું આપેલું છે? આ બિંદુનો x યામ છે અને આ જ બિંદુનો y યામ છે. એટલે બિંદુ તમને રકમમાં આપી દીધેલું છે ગાઈઝ. જુઓ, આ જે બિંદુ છે એ છે a cos થીટા પ્લસ a થીટા sin થીટા, આ એનો x યામ છે, અને y યામ છે a sin થીટા માઇનસ a થીટા cos થીટા. બરાબર. આ એનો y યામ છે. એટલે બિંદુ તમને આપેલું જ છે, તમારે આનો ઢાળ શોધવાનો છે. dy/dx કરીને ઢાળ શોધવાનો. બરાબર. પછી શું કીધું? ઢાળ અને તમને બિંદુ મળી જાય. બરાબર. ત્યાર પછી આપણે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરી અને અભિલંબનું સમીકરણ બનાવીશું. અને પછી જોવાનું કે એ અભિલંબનું સમીકરણ પ્રમાણે અભિલંબ એ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલો છે એવું આપણે સાબિત કરવાનું. બરાબર. લંબ છે અભિલંબ, અને એ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલો છે. બરાબર. તો ઉગમ બિંદુથી એટલે કે 0, 0 માંથી અભિલંબ પર જે લંબ આવશે. બરાબર. એટલે કે એક આપણે રેખાના સમીકરણનો ઉપયોગ કરતા હતા. યાદ કરો કે ઉગમ બિંદુ 0, 0 થી રેખા એટલે કે તમને જે અભિલંબ મળશે એ ઉગમ બિંદુથી રેખા ax પ્લસ by પ્લસ c બરાબર 0 થી અંતર અથવા તો લંબ અંતર p બરાબર શું થતું હતું? mod c √a² પ્લસ b², એટલે કે xનો સહગુણક yનો સહગુણક એ વર્ગમૂળમાં આવશે. જે અચળ સંખ્યા હશે એ મોડમાં આવશે. બરાબર. એટલે અંતર આપણે આ સૂત્ર, રેખાનું જે આ સૂત્ર છે, ગયા વર્ષે આપણે શીખી ગયા આ સૂત્ર પરથી આપણે શોધીશું. જોકે ખરેખર તો આ જે સમીકરણ છે આ ટાઈપનું, ચાલો ને તમને દાખલો કરાવીશ એટલે ખબર પડશે વધારે. બરાબર. તો આપણે દાખલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે dy/d અને dx/d શોધીએ. તો y બરાબર તમને આપેલા છે a sin થીટા માઇનસ a થીટા cos થીટા. તો આના પરથી આપણે સૌથી પહેલાં dy/d શોધીએ. તો dy/d બરાબર a ઇન્ટુ cos થીટા માઇનસ a થીટા અચળ. બરાબર. પણ હા, એક વાત છે કે ભાઈ અહીંયા a થીટાને તમે u ધારો અને cos થીટાને v ધારો.
બરાબર. તો આ માઇનસને એવા ને એવા રાખી અને પછી આપણે વિકલન કરીશું. તો યુ એવા ને એવા વીનું વિકલન એટલે કોસ થીટાનું વિકલન થશે માઇનસ સાઇન થીટા પ્લસ હવે વી એવા ને એવા કોસ થીટા યુનું વિકલન. તો યુનું વિકલન શું થશે? ડી બાય ડી થીટા એ થીટા. બરાબર. એટલે અહીંયા વિકલનમાં ફક્ત એ આવશે. જુઓ, આનું તમે વિકલન કરો કે ભાઈ ડી બાય ડી થીટા કરો તો એ અચળ છે એ આગળ આવશે અને ડી થીટા કેન્સલ થશે એટલે આનું વિકલન એ થીટાનું વિકલન ફક્ત એ આવશે. ચાલો હવે આપણે આને હજુ સાદુરૂપ આપીશું. તો એ કોસ થીટા અહીંયા માઇનસ એવા ને એવા આ માઇનસ પણ આગળ જશે એટલે માઇનસ એ થીટા સાઇન થીટા પ્લસ એ કોસ થીટા. બરાબર. આ માઇનસને હજુ આપણે અંદર લઈ જઈએ તો એ કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ એ થીટા સાઇન થીટા. અહીંયા માઇનસ અંદર જશે એટલે આ માઇનસ થશે માઇનસ એ કોસ થીટા. તો તમે ધ્યાનથી જુઓ, અહીંયા પ્લસ એ કોસ થીટા અને આ માઇનસ એ કોસ થીટા કેન્સલ થશે એટલે જવાબ આવશે ડીવાય બાય ડી થીટાનો એ થીટા સાઇન થીટા. ચાલો હવે એ જ પ્રમાણે આપણે શોધીશું dx બાય ડી થીટા. પણ એ શોધવા માટે આપણે સૌથી પહેલાં એક્સનું સમીકરણ લખીએ કે એક્સ બરાબર આપેલા છે એ કોસ થીટા પ્લસ એ થીટા ઇન્ટુ સાઇન થીટા. તો dx અપોન ડી થીટા અહીંયા થશે એ અચળ એવા ને એવા કોસ થીટાનું વિકલન થશે માઇનસ સાઇન થીટા પ્લસ અને યુ ધારી લો અને આને વી ધારી લો. તો યુ એવા ને એવા વીનું વિકલન થશે કોસ થીટા. બરાબર. સાઇન થીટાનું કોસ થીટા. હવે સાઇન થીટા એવા ને એવા રાખો તો એ થીટાનું વિકલન શું થશે? મેં આગળ શીખવાડ્યું એમ કે ભાઈ ડી બાય ડી થીટા ઓફ એ થીટા તમે કરો તો એ અચળ અને ડી બાય ડી થીટા ઓફ થીટા થાય એટલે ડી થીટા કેન્સલ, એ અચળ એવો ને એવો એટલે અહીંયા આવશે ઇન્ટુ એ. હવે આપણે ફરી આ સમીકરણ જે છે એને છોડીશું તો અહીંયા થશે માઇનસ એ સાઇન થીટા પ્લસ એ થીટા કોસ થીટા પ્લસ એ સાઇન થીટા. માઇનસ એ સાઇન થીટા પ્લસ એ સાઇન થીટા કેન્સલ થશે એટલે અહીંયા જવાબ આવશે એ થીટા કોસ થીટા. માટે ડીવાય બાય ડી થીટા બરાબર શું? ડીવાય બાય ડીએક્સ થશે ડીવાય બાય ડી થીટા છેદમાં ડીએક્સ બાય ડી થીટા. એટલે અહીંયા આપણને મળશે ડીવાય બાય ડી થીટા છે એ થીટા સાઇન થીટા અને ડીએક્સ બાય ડી થીટા આપણને મળ્યું એ થીટા કોસ થીટા. બરાબર. એટલે અહીંયા આપણને મળે છે ટેન થીટા. તો આ શું આપણને મળ્યું? આ મળ્યો સ્પર્શકનો ઢાળ બરાબર ટેન થીટા. આપણને શોધવાનું શું છે? આપણે તો અભિલંબનું સમીકરણ શોધવાનું છે ને કે થીટા બિંદુ આગળનો અભિલંબ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલો છે એટલે આપણે અભિલંબનું સમીકરણ શોધવું પડે. એના માટે આપણે અભિલંબનો ઢાળ શોધવો પડે. તો અભિલંબનો ઢાળ બરાબર -1 અપોન સ્પર્શકનો ઢાળ બરાબર -1 ટેન થીટા એટલે અહીંયા આવશે માઇનસ કોટ થીટા. ઓકે. ચાલો તો માઇનસ કોટ થીટા અહીંયા આપણને મળ્યા. હવે જુઓ, આપણને બિંદુ પણ મળી ગયું અને યામ પણ મળી ગયા. યામ મેં તમને શીખવાડ્યા કે જે બિંદુમાંથી અભિલંબ પસાર થાય છે. બરાબર. જે બિંદુમાંથી અભિલંબ પસાર થશે એ બિંદુના યામ આ આવશે. એક્સનો યામ આ અને વાયનો યામ આ અને ઢાળ આપણે શોધી લીધો માઇનસ કોસ થીટા એટલે અહીંયા આપણે લખીશું માઇનસ કોટ થીટા ઢાળવાળા અને બિંદુ એ કોસ થીટા પ્લસ એ થીટા સાઇન થીટા અને વાયયામ તરીકે એ સાઇન થીટા માઇનસ એ થીટા કોસ થીટા. તમને રકમમાં જે એક્સ વાય આપેલા છે ને એને જ આપણે યામ તરીકે અહીંયા લીધા. બિંદુમાંથી પસાર થતા અભિલંબનું સમીકરણ y માઇનસ y1 બરાબર સ્મોલ m x માઇનસ x1ની રીતે
વાય માઇનસ y1ની જગ્યાએ લખાશે આમ, એટલે કે એ સાઇન થીટા માઇનસ એ થીટા કોસ થીટા બરાબર એમની જગ્યાએ માઇનસ કોટ થીટા કૌંસમાં એક્સ માઇનસ x1ની જગ્યા પર લખાશે આ એ કોસ થીટા પ્લસ એ થીટા સાઇન થીટા. હવે આપણે વયને છોડીશું બરાબર, અને આ આખા સમીકરણો હજુ આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા થશે વાય માઇનસ એ સાઇન થીટા પ્લસ એ થીટા કોસ થીટા, કેમ કે માઇનસ અંદર જશે એટલે નિશાની બદલાશે, ઇક્વલ ટુ અહીંયા માઇનસ કોટ થીટા પહેલાં લખો, પહેલાં આ માઇનસને અંદર લઈ જઈને આપણે સાદુરૂપ આપીએ તો એક્સ માઇનસ એ કોસ થીટા માઇનસ અંદર જશે એટલે માઇનસ એ થીટા સાઇન થીટા બરાબર. ચાલો તો અહીંયા હવે જુઓ આ છોડતા છોડતા આપણે માઇનસ કોટ થીટાની જગ્યાએ કોસ થીટા અપોન સાઇન થીટા લખી દઈએ. તો જુઓ અહીંયા જ લખી દઈએ કે ભાઈ કોટ થીટાની જગ્યાએ આપણે કોસ થીટા અપોન સાઇન થીટા લખીએ બરાબર. ચાલો તો અહીંયા આપણને મળ્યું વાય માઇનસ એ સાઇન થીટા પ્લસ એ થીટા કોસ થીટા બરાબર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ થીટાના છેદમાં સાઇન થીટા કૌંસમાં એક્સ માઇનસ એ કોસ થીટા, કેમ કે આ માઇનસ અંદર જ ગયા, માઇનસ એ થીટા સાઇન થીટા. આટલે આપણે આવ્યા. હવે આ જે સાઇન થીટા છે બરાબર, આ સાઇન થીટા ચોકડી ગુણાકારથી આની સાથે ગુણાય અને આ માઇનસ કોસ થીટા આ કૌંસમાં અંદર ગુણાશે. તો સાઇન થીટાને વાય આ આખા સમીકરણ સાથે સરળતાથી ગુણી શકાય બરાબર. તો આપણે ગુણીએ તો અહીંયા થશે વાય સાઇન થીટા માઇનસ એ સાઇન સ્ક્વેર થીટા પ્લસ સાઇન થીટાને આપણે આની સાથે ગુણીએ છીએ પ્લસ એ થીટા સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ઇક્વલ ટુ માઇનસ કોસ થીટાને અંદર ગુણતા માઇનસ એક્સ કોસ થીટા પ્લસ એ કોસ સ્ક્વેર થીટા માઇનસ પાછા અંદર જશે ફરી પ્લસ થશે એ થીટા ઇન્ટુ સાઇન થીટા કોસ થીટા. તો તમે જુઓ અહીંયા ઇક્વલ ટુની આ બાજુ પણ એ થીટા સાઇન થીટા છે, ડાબી બાજુ ને ઇક્વલ ટુની જમણી બાજુ પણ એ થીટા સાઇન થીટા છે. તો આને જો તમે આ બાજુ લઈ જાઓ તો આ માઇનસ થઈ જશે અને આ બંને ઉડી જશે. તો આપણી પાસે ફક્ત આટલા 4 સ્ટેપ રહેશે. તો આ માઇનસ એક્સને પ્લસ કરવા આપણે આ બાજુ લઈ જઈએ તો એક્સ કોસ થીટા એક્સ કોસ થીટાને ડાબી બાજુ લઈ જતા એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા બરાબર માઇનસ એ સાઇન સ્ક્વેર થીટાને જમણી બાજુ લઈ જતા એ કોસ સ્ક્વેર થીટા પ્લસ એ સાઇન સ્ક્વેર થીટા અહીંયા મળશે. એટલે કે અહીંયા એ સામાન્ય નીકળશે તો બાકી રહેશે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર 1, એટલે અહીંયા બાકી રહ્યા એ. એટલે અહીંયા અભિલંબનું સમીકરણ આપણને મળ્યું. અભિલંબ અથવા તો રેખાનું સમીકરણ આપણે આ રીતે લખીએ કોસ થીટા એક્સ પ્લસ સાઇન થીટા વાય બરાબર સ્મોલ એ બરાબર. આ સમીકરણને આપણે કોની સાથે સરખાવી શકીએ ax પ્લસ by. આ એને આપણે આ બાજુ લઈ જઈએ માઇનસ એ બરાબર 0, એટલે કે આ સી થઈ ગયા બરાબર. એટલે એની જે કિંમત છે એ ખરેખર સી છે. ચાલો આપણે આને અલગથી લખી જ દઈએ અને આપણે લખીશું કોસ થીટા એક્સ પ્લસ સાઇન થીટા વાય માઇનસ એ બરાબર 0 બરાબર. આ સમીકરણને આપણે ax પ્લસ by પ્લસ સી બરાબર 0 સાથે સરખાવી શકીએ બરાબર. તો ઉગમ બિંદુમાંથી એટલે કે 0, 0માંથી મેં તમને આગળ જે શીખવાડ્યું જોઈ લો આ કે ઉગમ બિંદુમાંથી રેખા અથવા તો અભિલંબ ax પ્લસ by પ્લસ સી બરાબર 0થી અંતર જો તમારે શોધવું હોય તો એ અંતર p બરાબર મોડ સી અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરથી મળે છે બરાબર. તો અહીંયા તમે જુઓ
ax પ્લસ by. એ એટલે શું? એક્સનો સહગુણક ને બી એટલે વાયનો સહગુણક ને સી એટલે જે પાછળ અચળ સંખ્યા આવશે તે. બરાબર. તો અહીંયા એ બરાબર કોસ થીટા છે, બી બરાબર સાઇન થીટા છે અને સી બરાબર માઇનસ એ છે. તો એ બરાબર કોસ થીટા, બી બરાબર સાઇન થીટા અને સી બરાબર માઇનસ એ. બરાબર. ઉગમ બિંદુથી આપેલ અભિલંબ અથવા તો રેખાનું અંતર બરાબર મોડ સી અપોન અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ સૂત્ર પરથી આવશે મોડ માઇનસ એ અપોન અંડર રૂટ એ સ્ક્વેર એટલે કે કોસ સ્ક્વેર થીટા પ્લસ બી સ્ક્વેર એટલે કે સાઇન સ્ક્વેર થીટા થાય. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 અને આ માઇનસ એ જે છે એ માનાંકની બહાર આવે એટલે પ્લસ થશે એ. અને આ શું થશે? આ થશે વર્ગમૂળમાં 1, વર્ગમૂળમાં 1 થશે એટલે કે આના છેદમાં 1 આવી જશે એટલે જવાબ એનો એ રહેશે. તો આ શું છે? એ અચળ છે, અચળ. એટલે અહીંયા સાબિત થઈ ગયું કે પ્રચલ સમીકરણવાળા વક્રનો થીટા બિંદુ આગળનો અભિલંબ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલો છે. એટલે કે અહીં આપણે જે અંતર શોધ્યું, અંતર જુઓ, રેખાનું અંતર પી બરાબર અચળ આવ્યું. બરાબર. રેખાનું અંતર પી બરાબર મોડ સી અપોન અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો પી બરાબર અહીંયા સ્મોલ એ આવ્યો એટલે કે અહીંયા અચળ તમને જવાબમાં મળે છે. ઓકે, ચાલો.